છે ને મારી ફેક્ટરીનું કામ હાલે છે. અહીંયા હું 4-5 માળનો મોલ બનાવું છું. તમારે જોવું છાનું મોનું બતાવું જોઈ લો. આપણે પાસે એક બુલેટ ગાડી આવી ગઈ છે મફતની. તો એ થયું છે એટલે ને મફતનું હોય એટલે મને બહુ મન થાય. કુદરતી મારામાં છે ને પહેલેથી એવી શક્તિ છે કે મફતનું હોય ને એટલે હું મૂકું જ નહીં. અને તમે વિચારતા હશે કે આ સસમાં હું ચડાવી રખડે છે, આને ક્યાંક ફેશન શોમાં જવું છે કે હું એવું બધું આનામાં પાવર આવી ગયો એવું કંઈ નથી. ઉપડતું નથી કંઈ બહુ જ. હા તો રામ રામ ને જય નથરાજ બધાને. કેમ છો બધા? મજામાં? બધા મજામાં હોય, હસતા ખેલતા હોય અને રાજી હોય. અને બસ આમ જ રાજી રહ્યો, હસતા ખેલતા રહ્યો, મોજ મજામાં રહ્યો અને જરૂરિયાતમંદોની મદદ કરતા રહ્યો. સાથે સાથે અબોલ જીવોની અને નિરાધાર જીવજંતુઓની મદદ હંમેશા કરતા રહ્યો. અને આપણી ફાઇનલી સવાર થઈ ગઈ છે અને અત્યારે આપણે થોડાક છીએ બહાર આપણા રિલેટિવને ઘરે. અને તમે મને આંખમાં જોઈ શકતા હશે. અહીંયા રસ્તામાં કંઈક જીવડો મને આંખમાં પડી ગયો, તે લાગ્યું હતું, તે તયુંનો હોજી ગયો. હવે ધીરે ધીરે ઓછું તો પડે છે, પણ હવે શું થાય ખબર નહીં, શું થયું હોય. એટલે એવું બધું છે. અને આપણે થોડુંક હજી જવાનું છે બારોબાર, કારણ કે આપણે એક મફતની બુલેટ ગાડીનો મેળ આવી ગયો. એટલે આપણે થોડુંક સફર ઉપર જવાનું છે બારોબાર. અને ક્યાં જવાનું છે, કેવી રીતના જવાનું છે એ તમને આગળ અપડેટ આપું. આપણે પાસે એક બુલેટ ગાડી આવી ગઈ છે મફતની. તો એમાં જવાનું છે આપણે શું કહેવાય ઓલું ટ્રીપ ઉપર, ઓલું બાઇક શું કહેવાય ઓલું. મને છે ને ઇંગ્લિશ શબ્દ એવા અઘરા હોય ને મારું શું ને મને મગજ ના પૂગે. એટલે આપણે શું ગુજરાતીમાં બફા બોલાવતા હોય, એટલે પછી આપણે અહીંયા ઇંગ્લિશમાં મગજ ના પૂગે મારો. આમ તો હું BSc એ પાસ છું, પણ પછી મને ભૂલાઈ જાય. હું પછી ખેતીમાં સડી ગયા ને તે મને ભૂલાઈ ગયું. બાઇક લઈને જવાનું છે આપણે થોડુંક રનિંગમાં. તો એ બધું આપણે આગળ વાતચીત કરીએ. આ તો મેં કીધું ચલો આપણે અપડેટ આપી દઉં અને વાતચીત કરી લઉં. બધા મજામાં છે, હાલચાલ પૂછી લઉં અને પછી જે આગળની પ્રોસેસ છે એ આપણે ચાલુ કરીએ. અને અત્યારે છે બાજુવાળાને માંડવી અહીંયા મારા રિલેટિવને ઘરે. તો વિચારું છું કે બે ચાર ઝાડવાનો મેળ કરી લઉં, પણ નહીં લાગે, ભેગું નહીં થાય મારાથી. એટલે એવું બધું છે, પણ ઠીક છે, જોઈએ આગળ તમને અપડેટ આપતો રહો અને મોજ મજા કરાવતો રહું. હા તો મારા કલેજા આપણે જો પહોંચી ગયા છે અત્યારે ભાણવડ. અને માગી મોટરસાઇકલ હતી, બુલેટ હતું, તો મફતની મોજ કરતાં આપણે નીકળી ગયા ભાણવડ. અને અહીંયા થોડુંક કામ છે આપણે પતાવવાનું, એ પતાવી લઈએ અને પછી આગળની જે પ્રોસેસ હોય તમને અપડેટ આપું. અત્યારે મેં મૂંગું અને સસમાન બાંધ્યા, કારણ કે અહીંયા છે ને મારી ફેક્ટરીનું કામ હાલે છે. અહીંયા હું 4-5 માળનો મોલ બનાવું છું અને ઓપન મોલ બનાવું છું કે અમે જેને પણ શોપિંગ કરવી હોય કે આવી જાય. અત્યારે હું સાઈડ ઉપર આવ્યો હતો અહીંયા ખાલી જોવા માટે. તો આપણા મોલનું કામકાજ ચાલુ હોય, તમે જોઈ લેજો. અને આમાં કંઈ ડિઝાઇનનો ફેરફાર કરવો હોય તો મને કોઈ કમેન્ટ કરજો. બાકી તો બરાબર છે. અને આપણે આખું કમ્પ્લીટ થઈ જાય પછી આટો મારશું અને બતાવી દઉં હું તમને. અત્યારે તો જો કામ ચાલુ છે એનું સાઈડ ઉપર આવ્યો હતો ને આપણે હજી 1-2 સાઈડ ચાલુ છે, આપણે ત્યાં જવાનું છે. હજી આપણે લાલપુર ને જામનગરની બાજુ આપણી સાઈડ 2-4 ચાલુ છે, તો એ બાજુ આપણે જવાનું છે. તો ચલિए शुरू करते हैं. અત્યારે અહીંયા ટચ થઈ અને પછી આગળ નીકળીએ. એટલે મારે હું આમ એકલો માણસ થયો અને બહુ જવાબદારી હોય એટલે મારે બધી હાજરી દેવી પડે, આમાં જવું પડે. અને અત્યારે આપણે બુલેટ ગાડી મફતની છે એટલે હાલે છે, પેટ્રોલિયમમાં છે, આપણે રાખવું નથી પડ્યું. અને દયા છે માતાજીને, તમારા બધાનો આશીર્વાદ ને પ્રેમ, એટલે આપણે પડ્યા જઈએ. કાંઈ ઉપાધિ જેવું છે નહીં. અત્યારે આપણે ભાણવડ બજારે ઊભા છે અને અહીંયા કામ મારું આવતું સાઈડ ઉપર તો મેં જોઈ આવું. માણસો બધા હરખા કામ કરે છે ને એટલે એવું બધું હતું. ये बड़ी अच्छी बात कही आप. અને બસ બાકી તમારા આશીર્વાદ આમને આમ સપોર્ટ કરતા રહ્યો. અને આમને આમ તમે મને આશીર્વાદ દીધો રાખો એટલે એક સમયે હું તમને જેટલે મારા બધા સબસ્ક્રાઈબર છે એને બધાનું ધંધે ચડાવી દઈશ અને બિઝનેસમેન બનાવી દઈશ. એટલે એ પણ આગળનું ભવિષ્યનું હું તમારા બધાનું વિચારું છું. તો બસ આવો નવો સપોર્ટ બનાવી રાખજો. અને બાકી તો હાલ્યા રાખે, કારણ કે ભાઈ જિંદગી છે અને આમાં મોજ મજા કરી લે. બાકી તમે મને ઓળખો છો, હું કેવો રેડી માણસ હોય. બાકી તો આપણે દયા છે, જો કાંઈ મિલકતમાં ઘટતું નથી. હજી 2-4 સાઈડો આપણે આગળ ચાલુ છે, ત્યાં જવાનું છે. અને અહીંયાથી આટો મારી અને આગળ નીકળી આવે બરાબર. તો બના રહેજો અને ધબધબાટી બોલાવીએ આપણે.
આ મૂંગો અને સસમા કેવા માટે બાંધ્યા તમે બધા વિચારતા હે. હું એટલે બાંધ્યા તો આ મોટા મોટા જીકતો હોય ને, હાસી વાતો કરતો હોય ને તો કોઈ જોઈ જાય તો એમ ન થાય કે આ બધી ખોટું જીકી હે. એટલે હું વર્તી જાય નકર આ મૂંગોનો બાંધ્યો તો વર્તી જાય ને. એટલે આ મૂંગો બાંધી અને ધબધબાથી હું બોલાવું, હું કોઈ મને વર્તે નહીં. એટલે વખતે મારે આમ બહાર નીકળવું ઓછું હોય, ખબર છે. એટલે એવું એટલા માટે થઈને કોઈ અમને શું કોઈને એમ ન થાય કે આ ખોટું બોલે, એટલે આ મૂંગો બાંધ્યો બરાબર. એટલે બીજું કંઈ કારણ નથી. હા, તમારે જોવું જ છાનમૂનો બતાવું, જોઈ લો. રેડી? तो चलिए शुरू करते हैं. ભાઈ ફરી પાછા આપણે ફટાફટ ભાણવાથી કામ પતાવી અને પાછા આવી ગયા. આપણે કંઈ બહુ જાજુ કામ નહોતું એટલે ફટાફટ કામ પતી ગયું અને અત્યારે પાછા આવી ગયા આપણે ઘરે. અને હવે પેટ પૂજાનું વિચારું છું, કારણ કે મૂંગફળી ખાવાનું મને બહુ જ મન થયું છે. એટલે મફતનું હોય એટલે મને બહુ મન થાય. કુદરતી મારામાં છે ને પહેલેથી એવી શક્તિ જ છે કે મફતનું હોય ને એટલે હું મૂકું જ નહીં. તમે બધા એ વિચારતા આ દરેક વિડીયોમાં મફતનું કહે, પણ ભાઈ 2 ઘડી મોજ મજા કરવાની હોય. એમાં જો 2 ઘડી કોઈને મજા આવતી આપણે બોલવાથી તો પછી હું આપણે 2 શબ્દ બોલીએ એમાં આપણું ખોટું થઈ જાય. મોજ કરવાનું તમ તારે, બાકી જિંદગી હે ભાઈ, ભડાકો થઈ જાય વાર ન લાગે. એટલે આપણે મફતનું મને છે ને સ્વાદ આવી ગયો, એટલે હું સ્વાદ નહીં ઓલો સોરી શ્વાસ મને સા આવી જાય. મફતનું હોય ને એટલે મને પહેલેથી વાસ આવી જાય. એટલે જો આપણે મફતનું ગોતતા મગફળી માટે મારવા પૂગી હોય. જે અહીંયા આંબાઈ પણ છે, પણ આંબામાં હજી નાના છે, કેરી આવશે તો અહીંયા પણ આપણે પૂગી ગયા હશું મફતની ખાવા. પણ અત્યારે તો આપણે આ મૂંગફળી ખાવા આવ્યા છે અને ઘણી બધી છે, દયા છે, આળોશે પાડોશીની મૂંગફળી છે, આમાં કોઈ બોલે એવું છે નહીં. અને બોલે તો આપણે માર ખાઈ લઈએ એવા છે ને, આપણે કંઈ ફેર ન પડે અમે એવા છે. એટલે આપણે તો મૂંગફળી મારતો મને એમ થયું કે હાલો એકાદું ઝાડું ઉપાડી લઉં અને ટેસ્ટિંગ કરીએ કેવી મૂંગફળી છે ને એવું બધું વિચારતો હતો હું. તો જોઈએ આપણે, બતાવું તમને હમણાં. ये बड़ी अच्छी बात कही आप. ને તમે વિચારતા હશે કે આ સસમાં હું ચડાવી રખડે છે, આને ક્યાંક ફેશન શોમાં જવું છે કે હું, એવું બધું આનામાં પાવર આવી ગયો એવું કંઈ નથી. મારા કાલે જાઉં મારે એવું છે કે જે તમને હવાએ કીધું હતું ને કે મારે આંખ એમાં દુખે છે, તો આંખમાં પવન લાગે છે ને એટલે સોજો સડી ગયો, એમાં થોડોક સોજો છે. એટલે મેં કીધું સસમાં પહેલાં તો પવન ના લાગે એટલા માટે થઈને. બાકી એવું આપણે કંઈ પાવર છે ને કંઈ ફેન ફતું તો આપણે છે નહીં, એટલે કંઈ ટેન્શન લેતા નહીં બરાબર. આ તમને કહી દઉં, તમને વરે એમ થાય કે આ વારે હું પહેરીને રખડે છે કહ્યું ને. એટલે હવે આમાં હું મસ્ત છે ને એકદમ કૂડું હોય ને મગફળીને ઝાડવું, એવું હું ઝાડવું ગોતું છું અહીંયા. જો એ મળી જાય ને તો હું કૂણી મગફળીને તો ખાવાની મજા આવે. હું એકદમ ઢીલી હોય ને તો જો અહીંયા મળી ગયો, આપણે ઉપાડીને જોઈએ કેવી જમાવટ છે. ઓહો ઉપડતું નથી. ये बाबूराव का स्टाइल है, तू ले. નથી કંઈ બહુ જમાવટ આવે એવું, પણ ઠીક છે કારણ કે દોડવા તૂટી ગયા અંદર. પણ આપણે આમાં કંઈક ભેગું કરીએ, જે 2-4 દોડવાનો મેળ આવ્યો એ 2-4 દોડવાનું સેટિંગ થયું એ બધું કરીએ આપણે બરાબર. પછી ઘરે જઈને દાબો દઈએ એટલે એવું બધું છે. હાલો આગળ ધીરે ધીરે મોજ મજા કરીને અપડેટ આપતો રહું બરાબર.